હાય ગાઈસ, હું છું સંગીતા. મારા નવા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે અમદાવાદથી. બસ અત્યારે બ્લોગ બનાવવાનું ચાલુ કર્યું. પહેલો બ્લોગ છે હો. અને મારો બ્લોગ તમને ગમે તો લાઈક સબસ્ક્રાઈબ કરતા રહેજો. અને અહીંયા હું બનાવી રહી છું ચા. તમે જોઈ શકો છો ને અહીંયા ઊભો છે મારો મોટો બાબો. અને મોટા બાબા પછી તમે જોઈ શકો છો અમારી નાની 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 ગટ્ટુડી સોનું. સોનું અમારે બધાને પ્રિય છે. અમને બધાને પ્રેમ કરે છે અને અમે એને બહુ 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 પ્રેમ કરીએ છીએ. અમારી સોનું તમને ગમે ને તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હો ને. હાય ગાઈસ, અત્યારે તમે જોઈ શકો છો મારું ઘર કેવું પડ્યું છે. અને અહીંયા મારી સોનું આવીને બેસી ગઈ છે ને હવે અમે ચા પીએ છીએ. કેમ કે અત્યારે મારા 3 બાબા હતા ને મેં મોટો ટ્યુશન ના ગયો અને પેલા 2 ટ્યુશન ગયા. બસ અત્યારે હવે ઘર સફાઈ કરું છું. સવારે તો કરી નાખું છું. અત્યારે કેવું કે એ લોકો જાય ને ત્યાં સુધી ઘરમાં એવું ને એવું જ રહે છે. કેમ કે એ લોકો ઘડીમાં દફતર લે, ઘડીમાં ચોપડા લે, ઘડીમાં ઓલું લે, ઘડીમાં પેલું લે, ઘડીમાં કપડાં બદલે, ઘડીમાં ઓલું પેલું બધું કરે ને એટલે નહીં ઘરમાં રમણ ભમણ કરી જ નાખે એ લોકો. એટલે હું અત્યારે નહીં કરતી. એ લોકો હવે ટ્યુશન ગયા છે. હવે એમના આવતા હું મારું ઘર ચોખ્ખું કરી નાખું. બસ સવારે તો કરી જ નાખું. અમે બધું કામ સવારે કરી નાખું. આ તો અત્યારે કેટલા 4:30 થાય ને શું? અત્યારે 4:10 થઈ ગઈ. બસ હવે એ લોકોને આવતા મારે કરી જ નાખવું પડશે કામ. નકર પાછું કરવાનું મન નહીં થાય. કેમ કે એ લોકોને કેવું કરે, અત્યારે કેવું કરે ખબર કે બધું આગળ પાછળ લાઈ કરશે. જો પાછળમાં અમારો રૂમ છે ત્યાંથી બધું લાવશે લઈ જશે. અને અહીંયા સાયકલ મૂકી છે એટલે સાયકલ અમે અંદર કેમ મૂકીએ કે બહાર ને અમારા સાધન મૂકવાની થોડી તકલીફ પડે એટલે અમે અહીંયા સાયકલ મૂકીએ છીએ, અંદર મૂકીએ છીએ. એટલે અંદરની વરસાદની જે રેતી આવે ને એ રેતીને લીધે ઘર ને થોડું આમ આપણે આમ કચકડું થાય હવે એવું લાગે. એટલે મારો બ્લોગ તમને ગમે તો લાઈક કરજો. એ તો હું બ્લોગ બનાવીશ ને એટલે ફેરી કહીશ લાઈક સબસ્ક્રાઈબ કરતા રહેજો. હું તમને કહેતી હતી મેં જો જલ્દી તમે જોઈ શકો છો મેં જલ્દી ઘર સાફ કરી દીધું છે. અહીંયા પોતું મૂક્યું હતું પગલાં ના પડે એટલે. કેમ કે વરસાદ ચાલુ બહુ હતો અને અમારા સોનું તો બસ ઊંઘ જ કરે છે. અને હા, હું શું કહું છું કે અહીંયા ને સોસાયટીમાં કેવું કે અહીંયા ને હાલતા ચાલતા ગરીબમાં બટાકા ડુંગળીવાળા આવશે, ઘરમાં શાકભાજીવાળા આવશે, ગરીબમાં ચેનવાળા હોય આવશે. એટલે એમનો જે અવાજ આવે ને તમે કોપરેટ કરી નાખજો. બસ અત્યારે આરે છોકરો છે ને હાય કરજી, હાય કરો તો બાબા. આરે આ વચોટવાળો છે અને હારે આ સૌથી નાનો છે ટ્રીન્સ. પકોડી બનાવ. અત્યારે રસોઈ બનાવવાની હતી. પવન છોકરા એવું કે મમ્મી પકોડી બનાવી. જો પકોડી બનાવી દઈશ ને તો મારે હન રાંધેલું પડ્યું રહેશે. હા, પકોડી તું બનાવડાવો કશો વાંધો નહીં. ચલો પકોડી બનાવવાનો સામાન લાવી દઈએ. લાવવાનું તો કશું નહીં, ખાલી બટાકા બાપાના છે અને બહારથી પકોડી લાવી દેવાની છે. પાણી તો કોઈ પીતું નથી, ખાલી તું પીવો આ તો તું લાવી દેજે અહીંયા, બરાબર. ચલો મારા વ્લોગ એવું ક્યાં કરો? ચાળા પાવ કે તારે મૂછલી મારી મૂછલી. બહુ અલગ છે ગાઈસ. બસ રસોઈ કરીને આવી ગયું છે. મેં બનાવ્યું છે આજે બટાકાનું શાક બનાવ્યું અને પેલું શું કહેવાય ના ગલકા બનાવ્યા છે અને બનાવ્યા છે બટાકાનું શાક. અને અમારા સોનું માટે લેવા ગયા છે બહાર. એને હે ને અત્યારે બિસ્કિટને એવું અત્યારે કેવું કે ચોમાસું ને એટલે બિસ્કિટને એવું અત્યારે ઓછું આલે કે હવાઈ જાય બહાર રાખે ને એટલે હવાઈ જાય એટલે એના માટે અત્યારે એ પપ્પા લેવા ગયા છે. બસ લઈને આવે લઈને પહેલાં ખાવા આપી દે પછી અમે ખાઈ લઈએ. જો એ બેઠી સાંભળો કેવું, જો સાંભળો કેવું. સોનું કિધર ગઈ? સોનું તો એને ઊંઘ બસ આપી દો હેરો. હાર્દિકનું ચિત્રનું થઈ ગયું. એ તો સરપ્રાઈઝ.
ખબર ગાઈસ હું આવી ગઈ છું રસોડામાં તમે જોઈ શકો છો કે મેં જો બટાકાનું શાક કરી દીધું છે અહીંયા અને અહીંયા બધું ગરમ ગરમ છે. અહીંયા મેં ગલકાનું શાક કરી દીધું છે. ગલકાનું શાક થોડુંક જ ચોટી ગયું છે ને અમારી સોનું અત્યાર સુધી અહીંયા બેસી રહી હતી અને અત્યારે જો ત્યાં જતી રહી છેલ્લે. અને મારો બ્લોગ તમને ગમે તો લાઈક સબસ્ક્રાઈબ કરતા રહેજો. ચલો અત્યારે હું મેકું છું. બાય. જય શ્રી કૃષ્ણ.